સદગુરુ સદગુરુ આ જે વાતો આપણી બધી હોભળી, આ બધી વાતો મહાપુરુષ દ્વારા જઈને સત્સંગ કર્યો હોય એના બધાથી વર્તી આ વિવેક આવી જાય. અક્ષણે પ્રતિક્ષણે માહેર એ બધો વિવેકી નામ આવી જાય. પણ એ વિવેક હે આત્માનો લક્ષ્ય રાખીને કરે આ બધી વર્તી તો એને સુખદાયક થાય. એક રૂઢિ ધર્મ કરે અને એક આત્માનો લક્ષ્ય રાખીને કરે. આ કૃપાળદેવની વાણી છે એ બધો આત્માનો લક્ષ્ય રાખે છે. તમારામાં જેવો આત્મા છે એવો પ્રાણી માત્રામાં આત્મા સચ્ચિદાનંદ આત્મા ભરપૂર ભરેલું છે, પરમાત્મા ભરેલું છે. એવો લક્ષ્ય રાખી અને વર્તી જે બધામાંની વાળી લે એની વર્તી શાંત થઈ અને અંતરાત્મા પરમાત્મા ભગવાન છે એનામાં શાંત થઈ જાય. જ્ઞાનનું ફળ હું અંતર શાંતિ થઈ જાય ને શુદ્ધ આસન થઈ જાય. તમે જો હરે જો તો તમને વર્તનમાં બસાવે, કપટ થતું હોય અટકાવે, મમતા થતી હોય એ અટકાવે, અભિમાન થતું હોય એ અટકાવે, ધણીપણું થતું હોય એ અટકાવે. બધા ક્ષણે પ્રતિ ક્ષણે આપણો વ્યવહાર શુદ્ધ થઈ જાય. શુદ્ધ વ્યવહાર હોય એની દ્રષ્ટિ શેવી હોય? આત્મામાં દ્રષ્ટિ. કૃપાળદેવનો વ્યવહાર હતો પણ એ વ્યવહાર કેવો હતો? શુદ્ધ વ્યવહાર હતો. જનક રાજાનો વ્યવહાર હતો એ વ્યવહાર કેવો હતો? શુદ્ધ વ્યવહાર હતો. આ વિદુરજીની કથન આવ્યું, કૃપાળદેવે જે લક્ષ્યમાં લીધું છે એ કેમ લીધું છે? શુદ્ધ વ્યવહારના હાથી વ્યવહારમાં તા પણ એટલો ત્યાગ હતો. અહમ મમત્વ ધણી પણ શ્રી કૃષ્ણ અર્પણ, પરમાત્માને આત્મા અર્પણ કરી દીધેલો છે. જો એવા પુરુષોનો યાદગીરી ને સંભરણ ને વિચાર ને કરવાથી શું થાય? આપણા આત્મામાં ગુણો પ્રગટે, આત્માના ભાવ જાગે. અને જો લૌકિક વાતો કરીએ તો એ વાતોથી કોઈ આપણામાં ગુણ પ્રગટે ને. ગુણો હોય તો જતા રહે. રાગ ને કષાય ને ઈર્ષા ને દ્વેષ ને મારું ને તારું ને ભાઈ ને બાઈ ને કમાળો ને પૈસા ને ટકા ને એ બધા લૌકિક વાતો. એ વાતોમાં ફરે એનું મગજ મેટ થઈ જાય, એને જ્ઞાનના વિચારો ન થઈ શકે. અને જો એ સત્સંગમાં રહી અને આ વાતો સાંભળે તો એનું મન શાંત થઈ જાય. તો બસ મારે ગણું છે, ભગવાન મન ગણવા લીધું, મને તૃપ્તિ આવી જાય, આત્મામાં શાંતિ આવી જાય. અને ભગવાન પડે પ્રતિક્ષણે આ બધામાં ભગવાનનો ભાસ થાય. તો સૂર્યમાં પ્રકાશનાર તું છું, ધરતીને ઠેરાવનાર તું છું, પ્રાણી માત્રના દેહો બનાવનાર બધામાં ઘટઘટમાં તું વહી રહેલું છે. એ પરમાત્મા તું જ છે. તો કૃપાળદેવ કહ્યું છે કે તુહી 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 વના કોઈ. પાણીમાં જુઓ તોય, ધરતીમાં જુઓ તોય, જળમાં જુઓ તોય, દેહમાં જુઓ તોય, પ્રાણમાં જુઓ તોય, ઇન્દ્રિયોમાં જુઓ તોય તુહી તુહીનો ભાગ થઈ ગયો છે. એ વખત તમારી નિર્વિકલ્પતા આવી ગઈ. અને કોઈથી રાગ દ્વેષ રહે હમણાં બધું આવ્યું આમાં એ તો ઝેર માની જાય. જેવો દ્વેષ ઝેર ઝેર છે તો રાગ પણ ઝેર. રાગ અને દ્વેષ હોય ત્યાં સુધી આત્મામાં ન આવે. તમારો આત્મા જીવ છે સચ્ચિદાનંદ ભગવાન. આ તો આજના જન્મ પ્રવેશ કરી શકવાની નથી. તું વાર જ કરે એમાં. કેમ કે આ શરીર છે એ ભર ઉહા વગરનું છે અને મટી જતા શું વાર લાગે? પાણીનો પરપોટો હોય તૂટી જતા શું વાર લાગે? તારે શું આપવાનું ખબર છે કે કીધો રવાના છીએ. તો સત્સંગના યોગમાં રહીને દરેક મુમુક્ષુઓને પરમાની વચ્ચે વાળી લે અને આત્મા અને પરમાત્માના જોડવી. તમે કલાક પાડો ને 2 કલાક પાડો ને 3 કલાક પાડો પણ મનસાદેવનો અવતાર છે
શ્વાસોશ્વાસ ભગવાનની ભક્તિ માટે. બીજા બધા અવતારો છે એ બધા કર્મ ભોગવવાના અવતારો, પણ મનખાદેવ નો અવતાર છે એ પૂર્વ કર્મ છે એ ભોગવી લે અને આત્મા પરમાત્મા હાથી થઈ જાય. આત્મા પરમાત્માની એકતા થઈ જાય. ફરી માતાના ઉદરમાં ન જવું પડે. તો આપણા બધાને આ કૃપાળુની વાતો સાંભળી, એ વાતો સાંભળીને આત્માની જાગૃતિ કરવાની. આપણ કોણ છે? કૃપાળુ કહે છે કે તું કોણ? તું દેહ છું કે આત્મા છે? આત્મા કોનો છું? તો પરમાત્મા. આ બધા કેના છે? એ ભાવ કરવાથી મનમાં શાંતિ આવી જાય, ક્ષમતા આવી જાય. દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ હોય મુમુક્ષુ તત્સમિતિ એવ સદાય સુજાય. આ બધા ભાવ છે એ શાન પાડી શકે. જિજ્ઞાસુ, જે જિજ્ઞાસુ જીવ હોય, દયા આવે, શાંતિ આવે, ક્ષમતા આવે, ક્ષમા આવે, હૃદયમાં ત્યાગ આવે, સત આવે. સત્ય મારામાં જેવો સત આત્મા છે એવું કોની માત્રમાં સત પરમાત્મા. સતની ગોદી રોમા બધું એ સતથી જ મળતું. આવો ભાવ આપણો થાય તો આપણું મન કોઈ પણ વિકસિત ન કરે, કોઈ ઉપર રાગ ન કરે, વિકસિત ન કરે. તો અંતરમાં શાંતિ આવે એ પરમાત્માની ભક્તિ સારી રીતે કરી શકે. ભલે સંસારમાં હોય, સંસારના પ્રયોજનો હોય, એ તો પૂર્વના પ્રાલબ્ધના યોગથી જે થવાના હોય તે હોય છે. તો કદી આપણા પર આપત્તિ આવી પડે છે, શરીરમાં કોઈ વ્યાધિ આવી પડે તો કોઈ બીજું કાઢનાર છે? કારણ મને હાથી કોઈ આવનાર છે? તો બીજા ઉપર આપણે રાગ દ્વેષ કરીએ એના કરતા ભગવાન સ્વામી સત રાખી અને જો આપણે વર્તી રાખીએ તો વ્યાધિ તો આવ્યો હોય એનું કર્મ પૂરું કરવા આવ્યો હોય તો પૂરું થાય, જતો રહે. નકર પછી શરીર નાશ બનશે તો ભલે નાશ થઈ જાય, પણ ભગવાનનું લક્ષ્ય ન ચૂકવું. ભગવાન આ બધામાં આપણા બધાના ભગવાન છે એ ભાવ ચૂકી જશે ને કે કૃપાળુદેવે આપણને પરમાણ આવ્યું છે. આત્મા ભાવના એ શિવડી મોટી વાત છે. આત્મા ભાવના ભાવ તો જીવ લહી કેવળ જ્ઞાન. આપણા બધામાં આવો ચેતન આત્મા છે. એ ભૂલીને જે ક્રિયા કરીએ છીએ એ ક્રિયાથી આપણા ક્રમના બંધમાં જઈએ છીએ. ને તમારા આત્મા જો યાદ આવે, આત્મા સ્મરણમાં આવે, આત્મા ભાવમાં આવે, ને આત્મા ઉપયોગમાં આવે અને પ્રાણી માત્રમાં આત્મા છે તો વર્તી રોકાઈ જાય. અને રોમજી બાપા કહ્યું છે કે તું આત્માને આગળ રાખીને વર્ત. આ બધામાં રહ ખરો. સંસારમાં ભક્તિ કરવી હોય તો તું આત્માને આગળ. તું કોણ છે? આત્મા છે. કોણ છે? આત્મા છે. આ બધી વસ્તુ કે ભગવાનને ભૂલી જઈએ છતાં ઉલ્લંઘન થાય. ને ક્ષમા વાળો જીવ હોય ભગવાન સત્યાગા. ના, આ મારે નથી કરવાનું, આ મારે નથી બોલવાનું, આ નથી મારે હેડવાનું. જે કૃપાળુની વાત આવી એ મન, વસન અને કર્મ જો બધું આત્માના લક્ષ્યમાં આવ્યું, પરમાત્મા યાદ આવી, એમાં ફારસેર ન થાય. જે આગળના પુરુષો જનક રાજા જેવા આ પરીક્ષિતની વાત હમણાં કથા એ દોષ કેટલો જાગૃત થઈ ગયો. હાથ ધનમાં તો એના આત્માનું પણ થઈ ગયું. પછી સુખદેવજી કે હું આમ જાઉં છું, તમારે કોઈ કેવું છે કે તમારા રક્ષણ માટે કોઈ જોઈએ તો કે ના, મારું રક્ષણ કોઈ તો કે તમારે પાણી જોઈશે, ખાવા જોઈશે, પ્રકાશ જોઈશે, તો એના માટે કોઈ રક્ષણ જોઈએ છે? તો પરીક્ષિત છે તો જુઓ, મારા આગળ સૂર્યદેવ મશાલ હાઈને ઉભા રહ્યા છે.
દેવ બધા ભરપૂર ભરેલો છે. બધું મારા માટે જો એ બધું તૈયાર છે. મન આત્મા પ્રતિ અને કીધા અમે તક્ષક નાગા હે દસ દે તમને તો કે હાલ આ પગલો પકડ્યો આઈ દહ તો અને મારે પલ્યા દેવા નથી. એના સ્વરૂપમાં થઈ ગયું. આ નાશવંત દેહ થી મુકાઈને આત્મા સ્વરૂપ ભગવાન નો દેહ નીકળી જાય પછી પરવા હોય તો તારા ભગવાન ના ભક્તો જે સંસાર મળીને ભક્તિ કરી છે એ એટલા નિર્ભય છે. આવો મારે ના એટલા નિર્ભય છે તો બધામાં તુહી નો ભાવ કર્યો હોય એને કોઈ હાથી વેર જ ન હોય. વેર હોય એને રાતે ઊંઘ ના આવે. કૃપાદેવ કહી છે કે આજના દિનમાં આજે રાતે તું સુખીથી ઊંઘ એવું કરજે. એ શું હોય આત્મામાં વર્તી હોય તો સુખીથી ઊંઘ આપવાની. અને કોઈ હાથી રાગ હોય કોઈ હાથી દ્વેષ હોય તો ઊંઘ ન આવે. ઊંસા નેસી વર્તી થાય તો વર્તમાન સુધારવાની કૃપાદેવ આ બધા જીવોને આ શિક્ષા આલી છે. તો વર્તમાન સુધારવા આજના દિનમાં તમે સાવધ થઈ જાઓ ને તમારા આત્મા ફરાઈ જાઓ ને આત્માના કલ્યાણ માટે જ આ અવતાર. આપણે બધા છીએ એ તમારા હજારો કોમ ને હજારો વૈભવ ને હજારો મિલકત એ બધું હોય પણ એ બધું પર ઉપયોગ. બાકી તમારો અવતાર તો આત્મા પરમાત્મા ભગવાન નો ગાય. સવારમાં ગાતા હતા તો ભજી ભગવંત ભવ અંત લહુ. જો ભગવાન ને ન ભજે તો એકાગ્રવર્તી થાય. આ બધાનો ધણી એક પરમાત્મા છે એવો ભાવ ન આવે તો નિર્ભયતા આવે. પહેલા જ નિર્ભયતા શીખી આવી છે. પહેલા જ ભગવાન નો ભગત હતો એટલી નિર્ભયતા હતી. કયો બધી વાતો તો સાંભળેલી જે સંત મહાત્માઓ છે દત્તુ કુમાર ની નિર્ભયતા માથા પર હગડી હળગાઈ છે એને અગ્નિ પણ કેટલી નિર્ભયતાની ક્ષમા. જો આ કૃપાળદેવ જે વાતો કરી એ વાતો આપણે જો સપ્રમાણ લઈએ અને વર્તી વાળી લઈએ તો આપણામાં એ નિર્ભયતા. આત્મા દેવ છે એ નિર્ભય ભૂમિ. આ દેહનો ભાગ છે એ ભય વાળી ભૂમિ છે બધા. અને તરવાર ને મેણ જેમ જુદું છે એમ આત્મા ને દેહ જુદો છે એવો આત્મા સમજવામાં આવ્યો. અમર દેવ છે અવિનાશી નાશ થાય. કૃપાળ દેવ કઈ છે બાહ્ય ગ્રહસ્થા આશ્રમ છે અંતરમાં સંન્યાસ. એમાં અંતરમાં સંન્યાસ આશ્રમ કેવો હોય વિકારાત્મા દેવ. આ જન્મે ને મળે ને ભાગે ને તૂટે ને બને ને બગડે ને નાશ કદી થાય જ ને જેને પરમાત્મા બીજું ન માનવામાં આવે. એની જાતિ આ વાંચતો તો એના મુક્તિ બોલ્યા. બીજો મહાવીર અથવા તો રોમન જે દુષ્મતાના દુર્ભાગ્ય જીવો સર્વસ્વની મારે શરણે આવો તો તમારું શ્રેય. આ કોઈનું કદું છે? જે દુષ્મકારના દુર્ભાગી જીવો સર્વસ્વની મારે શરણે આવો તો તમારું શ્રેય છે. આ કૃષ્ણ ભગવાને કહ્યું છે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકુ શરણમ. જો ભગવાનના શરણે આવે મતમતાંતર ને બધા લોસા મૂકી દઈને નિર્ભયતા. પણ શરણ લેતા આવડવું છે. જો અત્યારે આપણા આગળથી આપણે આવ્યા છીએ પણ વ્યવહારિકો એનું શરણ લીધું એટલે ખાવાની પીવાની સાની પાણી ફૂરવાની કોઈ ચિંતા છે? આ શરણ લીધેલું કહેવાય વ્યવહારિક. કેમ કે આપણું હોય કોઈ નથી. અત્યારે આપણને સેવા છીએ અભ્યાગત તો છીએ બધા આત્માના માટે આવ્યા છીએ પણ આત્માનું ભાન નથી. એટલે હું આગળ રહી શકું. હું શું ફલાણા ગામનો છું ફલાણું ઘર મારું છે મારા દેહ હું ભાઈ છું કે ભાઈ છું. આ ઊંધો ભાવ આગળ છે એટલે આપણને ખબર નથી. નકર અત્યારે તમે જો આત્મા દેવ છે સચ્ચિદાનંદ એવા આત્માઓ છો બધા તો પરમાત્મામાં જવા માટે જો કૃપાળ દેવ હોય બેઠા બેઠા હું કહું આત્મામાં રહી પરમાત્મામાં સમાધિ.
પેલા મુનિઓ આવતા છે પાછા વાળા છે એ શું કરી છે? આત્મા દેવ છે એ ક્ષમતામાં રહી પરમાત્મામાં. જો એ જગ્યા ઉપર આપણે આવ્યા છીએ તો એ આપણને આત્માનું સમરણ નથી કરતું. દેહના ભાવ એમ કે આપણામાં અહંકાર મોજૂદ છે. હું ફલાણા ગામનું છું, ફલાણા ઘરનું છું, હું ફલાણું નાચી છું, હું બાઈ છું કે ભાઈ છું. આ દેહિક ભાવ આપણને આગળ છે એટલે આપણી વસ્તુ ઠીક થતી નથી. આપણે અત્યારે આવ્યા છીએ આત્મા ભાવ. આપણે બધા આત્માઓ છીએ. સર્વ જીવ સિદ્ધ સમ જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીનદ શાહ નિમિત્ત કારણમય. એવા આત્માઓ છે ને આપણે બધા પરમાત્માના આધારે ભગવાનના શરણે આવ્યા છે. એટલે બધી ચિંતાઓ દૂર કરી અને જો આ ભાવ આપણે ઘેરે સહિત છે, ઘેરે જો અહંકાર આગળ રાખો તો શાંતિ નહીં રહે. પણ અહંકાર સારો હમન તુમને દફતર ગુમ. હું એ તો કોઈ નથી, હું એ તો અજ્ઞાનની ગોઠ છે, મિથ્યા ગ્રંથિ. એવું અહંકાર છે એના જેવું ઝેર એક નથી. તમે બધું કર્મ કરો, પરમાર્થ અરે આ સત્સંગનું કામ કરો, પણ અહંકાર હોય એ તો હું તો આગળ ના આગળ રહ્યું. આત્મામાં તો ન જવા દીધું કે તમે અહંકાર ને દૂર કરી આત્મામાં જવા દો. તો આ વાત આવો આત્મા જીવ છે, પરમાત્મા છે, ભગવાન છે, અંતર્મુખ એ ભાગ થાય છે. એ નથી થતું ત્યાં સુધી આપણે બાયણે સત્સંગમાં રહીએ, બીજે રહીએ, પણ વર્તી જેવી જોઈએ એવી થતી નથી. પણ ભજન કરો, ભક્તિ કરો, સત્સંગ કરો, પણ તમે કોણ છો પેલો ખ્યાલ કરો. આત્માની હું આત્મા કેનું પરમાત્મા. આ બધું કેનું છે? એક સમય તમે એવું માનો કે ભગવાન મને દોન કર્યું છે, દેહ પણ દોનમાં આવ્યું. આ વિદુજીને આ હતું, દેહ પણ દોનમાં આવ્યું છે. બધું જે કોઈ ભગવાન દોનમાં આવ્યું છે. આ બધા નાટણી ભગવાન હું નથી. હજી કૃપાળ જો ભયભંજન ભગવાન કહી શકે, કલેશ હરણ ચિંતા સુરણ ભયભંજન ભગવાન. એ વખત બધા ભાવો અર્પણ કરી દીધા. એ પરમાત્મા સુધી કામ કરે છે એટલે રાગ એટલે સ્વરૂપમાં આવી જાય. અને આપણે બધા છીએ એ રાગ દ્વેષ ઉભા છે એ હેણાથી છે, અહંકારથી રાગ દ્વેષ ઉભા. નકર જેટલા દરેક પ્રાણી માત્ર ને અહંકારે દૂર કરે, અહંકારને દબાવ કરી, અહંકારથી પાછા વળી જાય. તો હું એ હું છું કઈ જગ્યા છે તારું છે, તું કોણ છું? આ શરીર એ તો તારું નથી, આ વસ્તુ તારી નથી. એ જો ભાવ આવે કૃપાળજીનો વસન છે એનો ઉપયોગ થાય તો આપણા હાથમાં. આ બધું છે તો બારું છે અને દોડી બાંધેલી નથી. આપણને અત્યારે એમ લાગે છે હું ફલાણા ગામનું છું, ફલાણા ઘરનું છું, એ તો મોહ જણાય છે. નકર દોયડી સહ બાંધેલી નથી કોઈ. આ દેહ છે એના હાથી આત્મા દોયડી નથી. આ દેહ છે એના હાથી આત્મા દોયડી બાંધેલી નથી. એવું જુઓ આત્મા દેવ છે ને બધા પુરુષે પરમાણાલ્યું છે. એ અવિનાશી છે, અજરમર છે, નિત્ય છે. આ કાલે તમે ભાઈ ગાત કહેતા હતા કે આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે, ભોગતા છે, મોક્ષ છે. મોક્ષનો ઉપાય આત્મા છે. આત્માનો ભાવ આવે તો એ મોક્ષનો ઉપાય છે. આત્માનો ભાવ ન આવે તો મોક્ષ કદી ન થઈ જાય. કદી કોઈને ન થાય, કદી થયો નથી અને થવાનો નથી. તો આત્મા ભાવ એ મોટા મોટી ચીજ ગણી છે. તમે કોઈને ખાવા આલો, પાણી આલો, આશ્વાસન આલો, પણ આત્મા એ પેલું ભાવ કરો. આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. ભાવે ભાવના ભાવીએ પૂજ્ય ભાવે. તો જો એ ભાવ આવવાથી આપણા બધા કર્મોની નિદ્રા થઈ જાય. ગણે કર્મ નો જોય ને તમે આત્માનું સ્મરણ, આત્માના ભાવ જાગૃત કરો ને એ પુરુષાર્થ જાગૃત કરો
તો બધા ક્રમ છે બધો પાછો પડી જાય, વીલો પડી જાય. જે વખત તમારો આત્મા હોભળ્યો એ વખત આ સૃષ્ટિમાં તમારે એવું આપણામાં આત્મા છે ને મહાપુરુષે એ આત્મા અને ગવેશો છે. જો કૃપાળુજીની આત્મા સિદ્ધિ છે અત્યારે આપણે આવો અને જો આત્મા સિદ્ધિ હશે, આત્મા સિદ્ધિમાં આત્મા સિવાય કોઈ વસ્તુ છે એક અક્ષર છે. જો એ આત્મા છે એ આત્મા સમરણમાં આવે, ભાવમાં આવે, વિચારમાં આવે, ઉપયોગમાં આવે તો જેટલી જાગૃતિ આવે એટલું તમારું મન પાછું પડી. એક સીડી છે પણ એ નામાં તમારા આત્મા ભાવ પેદા થઈ જશે તો કરું આવી જાય. આ ભાઈ હમણાં વાત કરતા હતા કે રામજી બાપા, એ રામજી બાપાને ઘઉં પોણ કરતા નેકમાં પોણે જતું દોમામાં આટલો સીડીઓનો ઠઠ થઈ ગયેલો આવકાળું ને દળવા દે એટલે ઘઉં પાકવા થયેલા ઉગલવાનું પીસકી જવાનું. એ વખત ઓયણે શું કર્યું કે નેક એ દોમા આગળ ન જવા દીધું, આમ થઈને આમ પાળે પાણી લઈ અને નેક બીજી કાઢી, આમ આગળ નેકી નેક મેળવી લીધી, પેલું વસમાં આ દોમું ફેરવા દીધું. એવામાં એ એની હાહરીમાં હતા ડટી એને પેલા જણા હારો થાય પાણી સંભાળવા અને આ ઘઉં જે ઉપડી ગયેલા કે થોડા નેકતા જઈ નવી એટલે આમ ફીવડી લાયેલ ઘઉં ઉપડી ગયેલા એકદમ સ્રોત થઈ ગયો હારા. તો આ શું કરી છે એમ કરી પેલો જે પવાણે ગોડો હતો જે પહોંચો એ જે પલે એને મારવા માંડ્યા હોય ભણકી આલો તમે હોભળો તો ખરા જુઓ તો ખરા બાજુની વાણી પાછી પ્રિય વાણી સીધા આ જુઓ તો ખરા આ શું છે પૂર્વજન્મમાં ની તમારો હંગાત કર્યો હોય ને કોઈ લગર ભૂલ કરી છે કે તમે જે પેટે મારો છો પણ આ કેટલા જીવ છે. આ જો હું એનાથી વેર કરું તો મારી હું રોમલાની હું દશા થાય ગઈ છે. તાઈ ને કરતા ટેપો મારો ખમીલ્યું છું એવો અહોદર્યો એવો અહોદર્યો પેલા રખડતા જો કરુણા શું કરે છે, ક્ષમા શું કરે છે, ધીરજ શું કરે છે, પેલે એવો અહોદર્યો એવો પેલા પેલી વાતમાં ઘેર બે એટલા થકી ને ભક્તિ દાખલ થઈ. એ મુમુક્ષુ હોય એનામાં ક્ષમા જોઈએ, શાંતિ જોઈએ, ધીરજ જોઈએ. જો જીવ એક મૂળા આપણે બધા કહીએ છીએ કે જીવ બધા સચિતા આત્માઓ ને પછી વર્તનમાં આપણે બધું ખાસ કહીએ છીએ એ કોઈ ભગવાન ની જાણતા હોય, ભગવાન નો જાણીએ. જો શિયા અવતારો નો ક્રમ અત્યારે આપણે ભોગવીએ છીએ તો અત્યારે આપણે કર્મ કરવું એ કોઈને જ એટલે દરેક ને વર્તમાન સુધારવાની જરૂર. વર્તમાનમાં કોઈથી વિભાવ ન કરો, કપટ ન કરો, ઈર્ષ્યા ન કરો, અભિમાન ન કરો. કર્માદવાની ધંધો હોય એમાં વિવેકથી તમે જોહો તો તમને તમારું દૂધ જણા, પોતાનું દૂધ જણા. આ ધંધો કરવા થકી એક બ્રાહ્મણ હતું તે વેદ બધો ભણેલો, વેદના મંત્રો ભણેલો. હવે ઘરમાં ખાવા નહીં, આ તો દ્રષ્ટાંત છે. એ બધા સંસ્કારો હારા પણ ઘરમાં ખાવાનું તો પેલી બાઈ ઘરમાં હે કે કરે કે ગમે તેમ કરો પણ ખાવાનું લાવો. પેલો કે આજે શું કરું તારે આજે ચોરી કરવા જાઉં, બીજું તો કરવાથી મને એવું નથી પહાડા ના જ નહીં એ ચોરી કરવા જવું. કારણ કે ચોરી કરવા નીકળે તો ખરો પણ ક્યાં નહીં જવું કે રાજા નહીં જવું, બીજાને ચોરી કરવી ગરીબ ને ઘેર એ ના કરતા રાજા ના ઘેર ચોરી કરવી હારી. એ રાજા નહીં જો એટલે દોઢીમાં જો એ 1000 કે કોણ એ કે હું ચોર. એટલે પેલા 1000 ના મનમાં ચોર હોય કે તો હું ચોર છું. જો આ હાસો તો એની દ્રઢતા એટલી બધી હતી, એની શ્રદ્ધા એટલી, એનો વિશ્વાસ એટલો હતો. આ તો કોઈ રાજાને મોની તો હોય કે આવ્યો છે એ જવા દીધો. આગળ જો એ બીજો 1000 એ કાકા કોણ ચાલ્યા
તો કે તો હું ચોર છું. તો કે શમ આવ્યો છે? ચોરી કરવા આવ્યો. એના વડે મળે તો સચ તું નામો એ સચ પ્રસરી ગયું કે ચોર કે તો આવ્યો છે, આટલા સુધી આવ્યો છે એ ચોર હે ના આવ્યો હોય કે કહે છે કે હું ચોર છું. જવા દીધો મને. મોય જો તારે મોય રાજા પડી ગયેલા અને પાછા તિજોરી, પણ તિજોરીની સાવીઓ નથી, પણ એને ખ્યાલ હતો કે 1,500 પાછા સાવીઓ. પાછો વળીને આવી અને કે 1,500 કે સાવીઓ સસ્તી જોડી એમ કે તું કોણ છે? આજ કે હું ચોર છું. પણ કે ચોર સાવીઓ લેવામાં ફાવતો હોય જો સચ જે નામો છે એ કેટલો પસ્તી જાય છે. પોતાનો આત્મા દેહ એટલો બધો મજબૂત છે કે બધા કોઈ માત્રામાં વહી રહેલું ભગવાનમાં વહી રહેલું, પણ આપણો શ્રદ્ધાને વિશ્વાસ નથી. પછી એ શું કર્યું કે પેલા સાવી આલી રાજા મોકલ્યો હોય ને તો કોઈ વસ્તુ સાવીઓ લેવા આવે જઈ અને તિજોરી ખોલી દીધો તો હીરા ને મોણસ ને ઝવેરાત બધું એમાં તો કોઈ ધોન પાણી તો હોય ને. પણ પેલા શ્લોકો જે ભણેલો હતો કઈ રોની ચોરી કરવાથી શું થાય શાસ્ત્રીજી? એ રોની ચોરી કરવાથી શું થાય? રત્નોની ચોરી કરવા થકી આ દોષ થાય, લૂલો થાય, ઝવેરાત નો વેપાર થકી બોબળો થાય. એવા બધા જે ભણેલા મંત્રો થાય એ તો કે આ તો મારે કશું કામ ન આવે. આ બધું છે આ કાટકૂટ એ તો મારે કોઈ કામ ન આવે. મારે તો કે દોણા જોઈ પછી શું કર્યું? પાછી તિજોરીમાં બધું ભરી કાઢ્યું. પણ વિરાટ થવાની થોડી વાર હતી. એ લખ્યા કે તાણે આમાં અત્યારે ઘેર જઈને બધા ખાળવો નોમાં તો કોઈ કોમા આવું છે ને તાણી ન કરતા આ રાજાના ઠોઈ ઘેર ભૂઈ જવું. પેલી તિજોરીની સાવી લઈને હું ગાડી હતી તિજોરી એ સાવી પેલા ના લાવી પાછું ના પલંગ ના હેઠ જોઈ ખુલ્યું. રાજા હવારમાં ઉઠીને 4 શ્લોક બોલતો ધ્રમના વેદાંતના 4 શ્લોકો બોલતો. એમાં 3 બોલ્યો, 4થો શ્લોક ન આવડ્યો. એ લોકો ના આવડતો હતો એ બોલ્યો શ્લોક પૂરો કર્યો. એની નિર્ભયતા તો તમે જુઓ. આત્મા જે છે પેલો શ્લોક હતો એ પૂરો કર્યો. અલા કે કોણ? તો કે હું ચોર છું. જે વાત હતી એ હાસી નાસી. અલા કે તું ચોર હોય, તું આ શ્લોક સાચી બોલે છે. તાર કે બનેલી હકીકત હું શું તમને હું જાતિ બ્રાહ્મણ છું અને ઘરમાં ખાવા નતું એટલે ઘર નો બધો લડતો હતો. એટલે આજે ચોરી કરવા આવ્યો એટલે મને વિચાર થયો કે રાજાજી ને ચોરી કરવું. પણ તમારા આ તમારે કશું કામ નથી. તમારી તિજોરી ઉઘાડી મોય જોયું બધું એ મને મારા કશું કામ આવે એવું નથી કે. અને એ ક્રમબદ્ધ થાય તો હું કેટલા ભોગવી વેચી માટે પાછું તિજોરી વાહી ને સાવીઓ પાછી આલી. રાજાને એકદમ કરુણ આવી. જુઓ આત્મા શો નથી, ભગવાન શો નથી. હૃદયમાં જે ભગવાનના પ્રગટ થાય ને એની નિર્ભયતાથી રાજા કે તું રાજપાટા પણ કે મારા કરું હું રાજપાટ ખવાય એના ના કેવા પ્રમાણે રાજાએ અડધું રાજપાટી ના લીધું. એમ આત્મા જે તમારા ભગવાન જે સ્વીકાર બેઠો છે એ આત્મા જે કેટલો મોટું છે કેટલો નિર્ભય છે. પણ અત્યારે આપણને બધાને ખવું 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 લઉં 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 થઈ ગયું છે. આ લોકો કહેતા હતા કે કોઈ હાડ એવો સમય હોય તેમાં દઉં દઉં થવું જોઈએ. આ લવ લવ થાય છે એમાં દઉં 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 થાય તો એ પુની પુનાનું બંધ પડે તો એ ધર્મનું કોમા એ પુન શું કરે એને સત્પુરુષ મેળાપ કરે સત્સંગ મળે અને એ પુનથી એવું પુન ન હોય ત્યાં સુધી સત્પુરુષ મળતા નથી. જો પુન વગર ધર્મનું પામી જાવ તો બધા જીવો પામી ગયો. પણ પુન એક સાધન છે પરમાત્મા પ્રાપ્ત થઈને સત્સંગમાં રહેવું
એ પુણ્યનું કારણ હોય તો સત્સંગમાં રહેવાના કઈ વિઘ્નો આવીને પડે. તો એ પુણ્ય છે, એ પુણ્યાનું બંધી પુણ્ય છે, એ આપણને ભવમાંની ઉખાલી જાય છે. પણ આત્માનું લક્ષ્ય રાખીને કરો, આત્માના ભાવ રાખીને કરો, પરમાત્માનું સંયમન, પરમાત્માના જીવ સંયમન. જો આપણા પાસે પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર એ તત્વો છે, એ તત્વોનો આદેશ ને એનું પોષણ કોણ જોઈએ છે? એ પ્રકાશ આત્મા બી પ્રભાવમાં જો એને આમાં સુખ ભાડ્યું હોય તો ઝવેરાતનો વેપાર હતો એ મૂકીને આ ડુંગરા બે અત્યારે આપણને આટલી સગવડમાં રવાતું નથી. કારણ એ હતા કારણ કે આપણને આપણે બેઠેલા હતા, બાજુમાં વાઘ બેઠા હતા, બાજુમાં વાઘ બેઠા હતા જાહીથી. એ વખત એવું આત્મા દેવીઓને સ્વરૂપ પ્રગટેલું કોઈ વસ્તુ જો આ તો આગળની વાતો છે આપણે કે હું શેમ નથી લેતા નો, પણ એ પ્રશ્રદ્ધા આપણે ન બેહે નકર સગાછા શેઠ મીરોબાઈ હતો, ચંદનબાળા થાય, રગાવતી થાય, બિચ્છુ કુમાર થાય, અપેલ આદત હોય, જનક રાજા થાય, પરીક્ષિત હોય, અમરીશ રાજા થાય, ભોજ રાજા થાય. આગલા પુરુષોની જો આપણે ગણતરી કરીએ અને એવા પુરુષોનો જીવન જો કૃષ્ણ ભગવાન થાય, ધર્મરાજાની પાંડવો થાય, હરિચંદ્ર થાય, રાજા અમરીશ હતો, અજ રાજા હતો, મોટા મહાન મહાન તત્વ હતા. અને સુદર્શન શેઠ હતા, એ શેઠ હતા કે એની સ્થિતિ પેલા હોડી પર ચડ્યા છે એ હોડીનું ત્યાં ગાહણ થઈ ગયું છે. હોના જો સત શો નથી. અને આ બધા મહાપુરુષોની વાત પહેલા જ ગણવા એનું નામ લઈએ તો આપણું એનો પાપ બળી ગયો. કોઈ ત્યાં સતી માતાઓનું નામ લેવા છે કે દુર્ગા ને મદાલસા માતા ને આ બધાનું નામ લીધો છે. મૃગાવતી ને ચંદનબાળા ને કુંતા માતા ને અહલ્યા ને રાજુલ ને આ બધાનું નામ લખ્યા છે. એ લેવાથી શું થાય? આપણને સમર્પી આવી આત્મામાં રહીને પરમાત્મા થઈ ગયા ભગવાન ના છે અને ભગવાન છે એટલી યાદી આવી જાય આપણને તો કરોડો પાપો નું નાશ થઈ જાય. પાપ કહે નહીં જાય, ખેલે નહીં જાય, પણ ખુદા કો ક્યાં પાવના ઓછી તોડીને હોય લગાવના વર્તી સંસાર હોમી રાકેશામાં રહે તો તમારી વચ્ચે પાછી નહીં વળે. અને જો સત્સંગમાં રહી અને પરમાત્માનો બોધ આત્મા અને પરમાત્મામાં જવાના વિચારોની વાત પેલા પુરુષોનો જીવન ચરિત્ર જો તો તમને દુનિયા બધી એવી લાગે બધા ભગવાનના જીવ, કોઈ જીવનો દોષ જ નહીં જણાય. આ તો દોષ શાણ જાણે છે, આપણી દોષવાળી વસ્તુ થાય છે તાણે જાણે છે. આત્મા ભાવ થાય એ વખત દોષ નિર્દોષ બધા સિદ્ધ સમજીએ સર્વ જીવ સિદ્ધ સમજે જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં. એવો જે આત્માદેવ ઘટો ઘટમાં છે એ ભાવ કરવા છતાં જ આપણને વધારે સુખદાયક છે. જો હો તો તમને શરીરનો મોહ ઉડી જાય, તમારામાં ચેતન સચિદાન આત્મા શરીર નો નાખવાય. આ તો પોઝિટિવ છે. આમાં ભાઈ ગયા હતા ને રામજી બાપાની માનતા નવ દ્વાર નરકી ભર્યો અંદર વિસ્તાર ચેતન છોડી સોબડામાં આ પરુનો દેહ છે એની ઉત્પત્તિ હેમાં છે ના રવાનું છે. રાગ નો મોહા પણ બધો છે. અને આવો જે અજરામર ભગવાન છે પરમાત્મા સચ્ચિદાનંદ આત્મા છે એ આત્માને ભૂલી ગયો. જો આત્મામાં આવો તો પરમાત્મા કોઈ નજરે નહીં આવે. આત્મા એટલું બધું મહાન સાગર છે. આ ધરતી બધા અંતર કરી રહી છે
આપણા મનુષ્યોને ઝાડોને ડુંગરોને બધાને એમ આત્મા બધાને સદાને સૂરજને બ્રહ્માને વિષ્ણુને માહેશ્વરને આ ધરતીમાં જેટલા જીવો છે બધા એ બધા જીવોના આત્મા થાય બહુ ક્ષમતાવાળો પદાર્થ પરમાત્મા કરેલું. એ ભાવ થવા થકી આપણે કોઈ વિકલ્પો બંધ થઈ જાય અને ફરી ફરીને તમારો નયન થઈ જાય. મય આત્મા ઉપરાઈ જાય. મય આત્મા નો પરમાત્મા યાદ આવે. પરમાત્મા યાદ આવેલું વધારે શું જોઈએ? પરમાત્મા યાદ આવે કશું અને જ્યાં સુધી આપણા આત્માની પ્રતિતિ નથી કરે ત્યાં સુધી આ વિષયોમાં ખવું 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 આ બધી વલુડ છે એ બધી વિષયો નહીં છે. નકર તમારો વિષયાતીત નિરાહારી જીવ છે. આ તો પોજરાનું છે બધું. પરધર્મ છે. નિજ ધર્મ નથી. એમ પણ નિજ ધર્મ એ આત્માનો સત ધર્મ કે જેમાં અસત ભૂસત નહીં. હરિચંદ્રમાં સદ ધર્મ પ્રગટેલો હતો તો વિશ્વામિત્રે ઘણા પ્રકાર કર્યા. કેટલું છે? અડધો કલાક બોલ. બોલ્યા આ મારતો કલાક. પડી જાય આ બંધ અને ક્યારના કેવા કેવા દ્રઢ ભાવ કર્યા તારે બધું વર્તમાન ના ભાવ વર્તમાન આપણને ભગવાન જેટલું આવ્યું છે એટલામાં સંતો કુંજો પર ટપી જો અને એ જ અથડાવે છે. જેમ પેલા લઘુરાજ સ્વામી લખી છે કે વાત કે મુનિયત આજે બધી વાતો કરે જે વ્યવસાય વધારે આદરી છે સફા ખૂબ આદરી છે એ લોકો પરમાત્મા સન્મુખ થવા જતું હોય તો આ જ વસ્તુ છે. જે દેહ ભાવના સાધનો છે દેહ છે એ તો પ્રાણના આધારે છે. એ આપણને અહંકાર વિશેષપણે છે. હું ને મારાની ગોઠ છે ત્યાં સુધી આ વસ્તુ પર આપણે વિજય નહીં મેળવ્યું. પણ સત્સંગના યોગમાં રહી નિર્મળ થઈ નિર્વેર થઈ ને આપણો આત્મા જે છે ને આ બધામાં આત્મા છે ને આ બધું પરમાત્માનું છે એ ભાવ થાય તો આત્મામાંની વિકલ્પ બહુ સાથે છે. બધા જો જુઓ તો બધામાં આત્મા ભાવ થાય તો બધું પરમાત્માનું પાછું ના આપણે છે એમાં તૃપ્તિ આવે તો આપણે છે એટલું ઘણું છે. આપણને જે પૂર્વના પુણ્યના યોગે પ્રાલબ્ધના યોગે મળ્યું છે એટલું ઘણું છે. એવો ભાવ ક્ષણ થાય તો આત્મા હવે આપણે બધા થયા આપણે ઘેર જવું છે ઘર હો ભળે તાણ હું કોઈ ન કોઈ રે પણ ઘરની ભણ ન હોય ત્યાં સુધી આ મારું છે આ મારું છે ને આ બધા આપણો આ ઘર વાકરું છે એમ આપણે બંધાઈ પડ્યા છે. પણ ભગવાન હોભળે એટલે એ કોઈ જેમ આપણને વસ્તી ઘર હોભળે એટલે આપણે હોય કોઈ નહીં. એમાં આપણો આત્મા જે છે અને આપણે તો પરમાત્મા સ્વરૂપમાં જોયું ભગવાનમાં જોયું તો હોય તો કોઈ નહીં. આ તો અજ્ઞાન ભાવમાં ક્રમ કરેલો હતો એ ક્રમનું ફળ એ સંસાર છે કે અત્યારે અનાસક્ત રહી ક્ષમતામાં રહી શાંતિ રાખી સત્કૃષ્ણ વસન હૃદયમાં રાખી અને પૂર્વનું ઋણ છે એ ચૂકવી દો અને પરમાત્માનું હૃદયમાં બધી રાખો. આત્માનું સમય રાખો પરમાત્માની યાદ રાખો તો આપણું જીવન આગળ વધી જવું. આપણે નહીં તો હોલ ઉત્સવમાં પડવા જઈએ તો આમાં પાર ઉતરાય ને હોય તો ભાઈ ગણો બાઈ ગણો રાજા ગણો રાજ ગણો દેવ ગણો ઇન્દ્ર ગણો ગીરી ગણો પૂજ્ય ગણો તો બધામાં આત્મા છે. બધા પરમાત્મા બધું પરમાત્મા હોય કોઈ લેવા દેવા નથી. ગણતી પણ મારે શું લેવા દેવા ઉભા થતો કહું તમે રહોડામાં શેમાં અમૃતું છે તમે આ સીધું શેમાં ઉલાયા છો તમે આમ ખરાબ કર્યું છે એમ કરવા દો તો કે 5,000 ઓકે. પણ જો હું આવ્યો છું એ રીતે તો ભાઈ હું આવ્યો છું તો આત્માન પરમાત્માન હું કોઈ આ ડખમ કરવા નથી આવ્યો. એ આત્માની જાગૃતિ આપણને આવે
એટલે બધા ભાવ આ સંસાર છે એ તો સંશયનો ભ્રમ હિસાબ ને કમાઈ લો આત્મા જે જાગ્યો ભાગી ભ્રાંતો ને વેદ ભરપૂર જાણ્યો ભાગી ભ્રાંતો ને વેદ ભરપૂર જાણ્યો સકળ મોયા કળ જે આયો અનુભવ મારા ઉર્મો રે આયો જાગૃતિમાં આવ્યો એટલે જો અમારે બધા કોઈ ને કોઈ કાસા હુતરનો તોતણો નથી, બંગલા વાળાને નથી, અને કુવા વાળાને નથી, રાજાને નથી, અને દેવને નથી, ને ઇન્દ્રને નથી. એનો ત્યાગ સોરેલું છે એના હાથમાં મળ્યું. હાથમાં આવે એ સર્વથા ત્યાગ. એ નવો નફો શરીર ના નહીં આવતા પેલા આપડી વસ્તી વાળી લઈ આવો મને પાછી વાળી લઈએ તો મૂળો એના કહેવાનું બધું કારણ છે. જો કોઈ નથી આપડે વળગી રહ્યા એ વાત જતી ન કરીએ તો આત્મામાં અવાજ નહીં. એટલે આત્મા નું સ્મરણ ન આવે તો મની વસ્તી પાછી ન શકે, પાછી ન વળે. ડુંગરે સર એલી વસ્તી છે એ આત્મા દેવ જાગે તાનો વસ્તી પાછી પડે, અને સત્સંગ મળે તો આપણને આત્માનું સ્મરણ આવે. તો હું કોણ છું? તો હું આત્મા છું. કૃપાદેવ પહેલી આ કહ્યું છે તો હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ કોના સંબંધે વરગણા તે રાખવું છે એ પરહરું, એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તેરે જાણે. એટલે સત્સંગમાં આવે એ દિશા ઉપરી. આ દેહના ભાવમાં વર્તી રહેતી હોય પણ સત્સંગમાં આવે એટલે આત્મા જીવ હોય, પરમાત્મા હોય, ભગવાન હોય, એનું નામ સત્સંગ ના આત્મા જ હોય. તો હું કોણ છું? આ દેહ છે એ તો પંચભૂતું છે, પોખું અને રવાનું નથી. પોણીમાંનો પરપોટો છે એ ફૂટી જતો વારાણથી લાગવાની. કારણ કોણ છે? તો મારામાં તો અજરામર આત્મા, અવિનાશી આત્મા, ભગવાન બેઠા છે મારા. આગલા પુરુષોનો જીવન ચરિત્ર જોઈએ એટલે આપણામાં નિર્ભય થાય. આ કરપાળની વાત કરતા થવાનું એ શું કરવા? આપણામાં આવવું જોઈએ. પરમાત્મા થવાની શક્તિ લઈને જીવાયો છે. આપણામાં પરમાત્મા થવાની શક્તિ પડેલી છે. આટલું આપણું બરવી રહે છે અને એનું ગોપાઈ નાખ્યું છે આપણે, અને ખાલી લોસામાં નાખ્યું છે. એટલે આપણો આત્મા દેવ છે એ હોભળે એવી વાત તમે વધારે કરો, એના ઉપયોગ ઉપર તમે વધારે રહો. શાસ્ત્રો હશો તો સતશાસ્ત્રો હશો કે જેણે આત્મા અનુભવ્યો હોય
એ પુરુષની નિર્ગંધ દશાવાળો પુરુષ હોય એ પુરુષનું શાસ્ત્ર હોય ઓછો. નકે જેને આત્માનું જ્ઞાન ન હોય એવા પુસ્તકો તો અત્યારે ઘણો બાદ પડે છે. હવે કેટલો વાંચવો કેટલો રાખવો, પણ આત્માના જ્ઞાન વગરના પુરુષનું પુસ્તક હોય એવો હશે તો આપણને શું ફાયદો થાય? એમાં કોઈ ફાયદો ન થાય. ને જે આત્મા જ્ઞાની પુરુષો છે એમાં તો તરવાર ને મેન જેમ દંડ ને રાજ એવું સ્પષ્ટ ભૂલતા તું આત્મા જ છે, તું આત્મા જ છે. કૃપાળુ દેવનું તમે એકડેથી મળી અને કોઈ પત્તું કાઢો તો આત્મા આત્મા છે, તું આત્મા છે. ભાઈ ગણો કે બાઈ ગણો કે રાજા ગણો કે રંગ ગણો કે ઇન્દ્ર ગણો કે દેવ ગણો, બધામાં આત્મા. સૂર્યમાં પણ આત્મા પ્રકાશ એવા પરમાત્માના આ બધા જીવ સિદ્ધ સમજીવ છે. એ ભાવ કરવાથી જ આપણી વસ્તીનો ડોળ વિકલ્પો શાંત થશે. નકર આપણા વિકલ્પો શાંત ન થાય. આપણા વિકલ્પો વધે જ હોય. આ કરું તો પેલું કરું તો પેલું ગોટલામાં પડી જાય. ના આત્મા દિવસે હોય તો મૂળ બન્યું કઈ તો બધામાં છે, નહીં તો બધા પરમાત્માના છે. આ ભાવ આ હે તો એને કૃપા દેવ કહી શકાય. આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન, ભાવે ભાવના ભાવીએ ભાવે જીજ દોન અને ભાવે કેવળ જ્ઞાન. એ છે એ વાત જાણે આપણા હૃદયમાં છે તો આપણામાં શાંતિ આપતો આપણો હા શાંતિ. સદગુરુ હજી ખાવાવાળા તો કોઈ બોલાવતા નથી, પણ આ તો હોય ને. પડેલા જીવ શું કરે છે? અત્યારે કૃપાળદેવ નથી તો આપણને કેટલા વર્તા આવે, આપણે એનું સ્મરણ કરીએ. કારણ કે વર્તમાનમાં એ જીવ સેવા કૃપાળદેવ નાચવા મેલ્યા ને જો જ્ઞાન તો આ શહેર નું શકે એનું પ્રથમ થી જો અને આત્માનું જ્ઞાન તો શકે. કારણ જીવોની દ્રષ્ટિનો ટેવ હોય છે. તો અત્યારે આપણા ભાવ શું અમારા બાકી આદિવાસમાં કહેતા એટલે વર્તમાનના ભાવ હારા કરવા, આત્મા ભાવ કરવો. આત્મા ભાવ થાય તો બધી રોકા દયા હે, શાંતિ હે, સંગ શુદ્ધ હે, બેઠક શુદ્ધ હે, બધા જોતો હોતો તમને જાગૃતિ આવે. તો આત્મા ના હોય ત્યાં તો અમારી ખુલ્લું પડી જાય. તો આત્મા ના હોય કેટલા સદગુરુ तेरे दर्शन से मुझको इस कदर आनंद हुआ के उतना इंद्र का वैभव भी मेरे दिल में तृष्णा उत्पन्न नहीं करता. इंद्र का ऐश्वर्य भी मुझको इस आनंद के मुकाबिल में तृणवत मालूम होता है. हे जिनवास अतिशय शांत और विकार रहित ऐसा तेरा स्वरूप देखने से जिसकी दृष्टि को आनंद नहीं होता उसका जन्म मरण चूकता नहीं. हे जिनेश्वर तेरे
आज का दिन सफल है, ऐसा मान लिया। हे जिनेश्वर, आपका दर्शन होने से आपका यह बहुमूल्य मंदिर गोया सर्व लक्ष्मी का संकेत ग्रही है, ऐसा मुझको नजर आता है। हे जिनेश्वर, तेरा दर्शन होने से जो शरीर भक्ति रूप जलोत से व्याप्त होता है, दिखता है, उसको पुलक के रोमांच के विष से पुण्य के अंकुर आए हैं, ऐसा सोचता है। हे जिनेश्वर, तू सिद्धांत रूप अमृत का गंभीर समुद्र है। तेरा दर्शन होने पर कौन सा ज्ञानी रागादि दोषों से युक्त ऐसे अन्य कुदेवों पर प्रीति करेगा, कोई न करेगा। हे जिनेश्वर, अगर मनुष्य का दिल मिथ्या स्वरूप मल से कलंकित न हुआ हो तो तेरे दर्शन से महान दुर्लभ ऐसा मोक्ष भी उसको मिलता है। हे जिनेश्वर, उसको चर्म नेत्र के देखने से ऐसा पुण्य उत्पन्न होता है कि जो पुण्य आगे केवल दर्शन और केवल ज्ञान रूप नेत्र को उत्पन्न करता है। तुझको चर्म नेत्र से देखने से ज्ञान नेत्र प्राप्त होते हैं। हे जिनेश्वर, जिस पुरुष को तेरा दर्शन हुआ उसने अगर अपना आत्मा कृत्य हुआ ऐसा न माना तो वह पुरुष भाव समुद्र में बहुत गोते खाएगा। हे जिनेश्वर, तेरा दर्शन होने से वास्तविक मेरे दिल को जो कुछ स्थिति होती है वह मेरी मुझको मालूम होती है, मगर जबान से बयान नहीं की जाती। और मुझको जिसका पहले कभी अनुभव नहीं आया उस बाबत में मैं क्या कहूँ।